પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલ સાંપ્રદાયિક હિંસાના પગલે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને શનિવારે પશ્ચિમ બંગાળ મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વિડીયો કોન્ફરન્સથી કરી હતી. તેઓએ રાજ્ય વહીવટી તંત્રને અન્ય સંવેદનશીલ જિલ્લા પર કડક નજર રાખવા જણાવ્યું હતું. તેઓએ રાજ્યમાં સામાન્ય સ્થિતિ સ્થાપવા યોગ્ય પગલાઓ ભરવાની સલાહ આપી હતી. કેન્દ્ર પશ્ચિમ બંગાળની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવે કેન્દ્ર સુરક્ષા દળની તૈનાતી સહિત રાજ્ય સરકારને સંભવ સહાયતા આપવા માટેનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે મુર્શિદાબાદમાં સ્થાનિક ઉપલબ્ધ બીએસએફના લગભગ 300 કર્મચારીઓ ઉપરાંત રાજ્ય સરકારના અનુરોધ પર 5 કંપનીઓ તૈનાત કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના ડીજીપીએ કહ્યું કે સ્થિતિ તણાવપૂર્ણ હોવા છતાં નિયંત્રણમાં છે. हमें उनके साथ मिलकर इस स्थिति में काम करना है, बस इसी के ऊपर डिस्कशन हुआ. हमने 5 कंपनियां अपनी पुलिस की हेल्प के लिए भेजी है और वो पुलिस के जहां उन्होंने डिप्लॉय किया है वो उन्हीं के साथ है. जो सिचुएशन है उसको कंट्रोल करने के लिए हेल्प करेंगे और पुलिस के साथ हेल्प करेंगे. हम कोई इंडिपेंडेंटली कुछ नहीं कर रहे हैं, हम पुलिस की हेल्प के लिए आए हैं. तो जैसा पुलिस चाहेगी हमसे उसी तरीके से करेंगे.